મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓને 11 પ્રકારની વિવિધ પાયાઓની સુવિધાઓ માટે વિનામૂલ્યે સરકારી જમીન ફાળવવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓને વિનામૂલ્યે સરકારી જમીન જે જાહેર સુવિધાઓ સુખાકારી પ્રોજેક્ટ માટે આપવાનો નિર્ણય કર્યો છે। તે અનુસાર નગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સોલિડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરી, આંગણવાડી, ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ, કન્વેન્શન સેન્ટર જેવી આવશ્યક નાગરિક સુવિધાઓને લોકોને સરળતાથી મળે તે માટે સિટીઝન સેન્ટ્રિક અભિગમ અપનાવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી નિર્ણયને પરિણામે રાજ્યની 152 નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઘટતા વિકાસ પ્રોજેક્ટને ઝડપભેર શરૂ થઈ શકશે અને નગરોના વિકાસને વધુ વેગ મળશે। નાગરિકોને પણ પાણી, ગટર, શિક્ષણ તથા આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ત્વરે મળતી થશે। આ અંગેની માહિતી જે છે સીએમઓ દ્વારા 25 જાન્યુઆરીના રાત્રે 11 વાગે આપવામાં આવી હતી।